તરફ ભાવનગરના મહુવામાં આબ ફાટ્યું છે અને મહુવામાં 7.6 ઇંચ વરસાદ ખાબક્યો, સિહોરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો અને ભાવનગરમાં સરેરાશ 3 ઇંચ વરસાદ તો પાલીતાણામાં 3 ઇંચ, જેસરમાં 2.61 ઇંચ વરસાદ વરસ્યો। મહુવાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદ અને જે રીતે 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સાથે ભર શિયાળે આ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે અને તેને લઈને વાહન ચાલકોને પણ મુશ્કેલી। જો કે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ સાથે સાથે ખેતીના પાકોને પણ નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા સિદ્ધાર્થ આપણી સાથે સીધા જોડાયા છે। સિદ્ધાર્થ, હાલ કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્યાં અત્યારે કેવી સ્થિતિ છે? ચોક્કસથી કરી દઉં કે રાજ્યમાં 5 દિવસની જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, તેને લઈને ભાવનગર જિલ્લાનો મહુવા જે તાલુકો છે, મહુવા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે, જેના કારણે જે માલણ નદી છે, ભાવનગર મહુવા તાલુકાની માલણ નદી એ જળબંબાકાર થઈ હતી અને જેને લીધે મહુવા શહેર જે છે, મહુવા શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે। જો પાણીના ગરકાવના વિસ્તારની વાત કરવામાં આવે તો વાસી તળાવ જે છે, વાસી તળાવ પ્લોટ જે છે ત્યાં છે, બસ સ્ટેન્ડ રોડ છે ત્યાં છે, ભાદરોડ રોડ વિસ્તાર જે કહેવામાં આવે છે ત્યાં પણ પાણીમાં ગરકાવ આ બધા વિસ્તારો થયા છે અને જેને લઈને લોકોના નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પોતાના ઘરોમાં પાણી ઘૂસી ચુક્યા છે, જેને લઈને લોકોમાં ખૂબ હાલાકી પડી છે। વરસાદની પરિસ્થિતિ જો જોવામાં આવે તો વરસાદ હજી ચાલુ જ છે। મહુવા શહેરની જો વાત કરવામાં આવે તો આ પ્રથમ વખત એવું થયું છે કે વરસાદ માલણ નદીના પાણી મહુવા શહેરમાં ઘૂસે છે। મહુવા શહેરમાં ઘૂસવાથી મહુવાના લોકો ખૂબ પરેશાન થયા છે। અહીંયા સ્થાનિકો સાથે વાત કરવામાં આવી ત્યારે સ્થાનિકોએ એવું કહ્યું કે આટલા વર્ષોમાં પહેલી વાર એવું બન્યું છે કે માલણ નદીના જે પાણી છે તે મહુવા શહેરમાં ઘૂસ્યા છે। જો ગાંધી રોડ જે છે કે અહીંયા આપણે હું દ્રશ્ય દેખાડવા માંગીશ, મારી પાછળ જે દ્રશ્યો છે તે એસટી બસ સ્ટેન્ડ જે રોડ છે અને આગળ જતા ભાદરોડ રોડ છે, એ ભાદરોડ રોડ ને કનેક્ટ કરે છે અને ત્યાં આ આખો રોડ જે છે તે પાણીમાં ગરકાવ થયો છે। નીચાણવાળા જો વિસ્તારની વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘરોમાં ઘૂસ્યા છે, લોકોને ખૂબ હાલાકી પડી રહી છે અને આજનું વાદળિયું વાતાવરણ જોતા એવું લાગે છે કે હજી પણ વરસાદ એ ઉભો નહીં રહે અને જેના કારણે જે મહુવા શહેર છે, મહુવા શહેરના લોકોને આ વસ્તુની હાલાકી ભોગવવી પડશે। જો ભાવનગરના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો ભાવનગરના અન્ય તાલુકામાં જે પાલીતાણા છે, જેસર છે અને ભાવનગર ઇટસેલ્ફ કે ત્યાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યાંના પણ નીચાણવાળા વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ છે। જો બોર તળાવની વાત કરવામાં આવે તો ભાવનગરનું એકમાત્ર તળાવ છે, બોર તળાવની વાત કરવામાં આવે તે પણ ઓવરફ્લો થયું છે। માલણ નદીના જે 30 દરવાજા છે તે પણ ખોલી ચૂકવામાં આવ્યા છે, તેને પણ ખોલવામાં આવ્યા છે, જેને લીધે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવે છે અને ત્યાંથી સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। પરંતુ આ પ્રથમ વખત એવું થયું છે કે જે માલણ નદીના પાણી જે છે તે મહુવા શહેરમાં ઘૂસ્યા છે અને જેના કારણે મહુવા શહેરના લોકોને હાલાકી ભોગવવી પડી છે। જી બિલકુલ બિલકુલ। અને સિદ્ધાર્થ, જે રીતે વરસાદની આગાહી હતી ને વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ દર્શાવવામાં આવી અને સાથે સાથે કયા મુખ્ય પાકો છે જેને લઈને ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે? ચોક્કસથી આપને જણાવી દઉં કે મહુવામાં મગફળીનો પાક જે છે, મગફળી જે લઈ ચૂકવામાં આવી છે અને યાર્ડમાં પણ હોય તે છે અને તેના કારણે મગફળીના પાકને ખૂબ નુકસાન થયું છે। મહુવા તાલુકો જે છે તે ડુંગળી માટે ખૂબ પ્રસિદ્ધ હોય છે, પરંતુ અત્યારે જે ખેડૂતો દ્વારા મગફળીનો પાક જે લેવામાં આવ્યો છે, મગફળીને પૂરતું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો પણ ખૂબ રોઈ રહ્યા છે કે છેલ્લા 24 કલાકથી મહુવા તાલુકામાં અનરાધાર વરસાદ આવ્યો છે અને જેના કારણે મહુવા તાલુકાના જે ગામો છે, મોટા કુટવડા છે, એના નેશનલ હાઈવે જે કનેક્ટિંગ નેશનલ હાઈવે છે તે પણ તૂટી ચૂક્યા છે અને વિહોણા થયા છે। મગફળીના પાકને પણ ખૂબ નુકસાન થવામાં આવ્યું છે। જી બિલકુલ સિદ્ધાર્થ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ તરફ ભાવનગરની અંદર જે